નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાત કરવી છે આપણે તલની બજાર વિશે. સફેદ તલમાં વેચવાલીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ ઘટાડાને પણ બ્રેક લાગે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સફેદ તલની બજારમાં શનિવારે ભાવ ટકેલા રહ્યા હતા. વર્તમાન સંજોગોની વાત કરીએ તો બજારમાં વેચવાલી બહુ ઓછી છે અને સામે લેવાલી પણ બહુ ઓછી છે. પરિણામે બજારો ટકી રહ્યા છે. સફેદ તલમાં શનિવાર રાજકોટ યાર્ડમાં અમુક માલોમાં મણે ₹50નો ઘટાડો હતો. તલના વેપારીઓ કહે છે કે આયાતી તલનો જથ્થો હજી પડ્યો છે અને એ તલ ભાવ વધશે તો બજારમાં આવે તેવી ધારણા લગાવવામાં આવી રહી છે. ઉનાળુ તલના વાવેતર સારા થયા છે અને ગત વર્ષ જેટલો પાક આવી જાય તેવી ધારણા લગાવવામાં આવી રહી છે, જેના કારણે આગળ ઉપર તેજી થવાની હશે તો 1-1.5 મહિનામાં થઈ જાય તેવી ધારણા લગાવવામાં આવી રહી છે. જો નિકાસ વેપારો આવે તો બજારને ટેકો મળે તેવી ધારણા દેખાઈ રહી છે. રાજકોટમાં સફેદ તલની 450 બોરીટની આવક હતી અને ભાવમાં ₹2650થી ₹27 રહ્યા હતા. નીચામાં ₹2450થી ₹2500ના ભાવ રહ્યા હતા. કાળા તલની 125 બોરીની આવક સામે ભાવ એવરેજ ₹2900થી ₹3000 રહ્યા છે. ઊંઝામાં 500 બોરીની આવક સામે ભાવ સુપર ક્વોલિટીમાં ₹2900થી ₹3000 અને સામાન્ય માલમાં ₹2500થી ₹2600 રહ્યા હતા. તો ખેડૂત મિત્રો, સમગ્ર ખેત ઉત્પાદનનું માર્કેટની વેલ્યુ તેમજ સમાચારો મેળવવા માટે આજે ખેડૂત વાણી ગ્રુપને બાજુમાં સબસ્ક્રાઇબ નામનું બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરી ચેનલ સાથે જોડાઈ વધુમાં વધુ સમાચાર મેળવો.